આજે આપણે આ લેક્ચરની અંદર ઇન્ટરેક્શન ઓફ ઈએમઆર નું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝોનન્સ કે જે આપણે લાઇટ તરીકે ઓળખીએ છીએ, જે પ્રકાશ છે એને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન તરીકે ઓળખીએ છીએ. એનું ઇન્ટરેક્શન કોની સાથે? વિથ મેટર. એટલે મેટરમાં ગમે તે દ્રવ્ય હોય, ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, કે જેને મેટર કહેવામાં આવે છે, એની સાથેનું ઇન્ટરેક્શન. હવે ઇન્ટરેક્શન ઓફ ઈએમઆર વિથ મેટરમાં પહેલી જે વસ્તુ છે સમજવી જોઈએ આપણે, ઇલેક્ટ્રોનિક એનર્જીના લેવલ્સ. એટલે કે જે ઇલેક્ટ્રોનિક એનર્જી છે એના લેવલ્સ ક્યાં છે. એટ રૂમ ટેમ્પરેચર આપણે જોઈએ તો એટ રૂમ ટેમ્પરેચર ધ મોલિક્યુલ્સ આર ઇન ધ લોવેસ્ટ એનર્જી લેવલ્સ E0. એટલે કે કોઈ પણ મોલિક્યુલ હોય એ મોલિક્યુલ જ્યારે ગ્રાઉન્ડ અવસ્થામાં હોય, એટલે કે ધારા અવસ્થામાં, કે જ્યારે એનું જે ટેમ્પરેચર છે ખૂબ જ ઓછું હોય, ધ મોલિક્યુલ આર ઇન ધ લોવેસ્ટ એનર્જી લેવલ, એટલે કે રૂમ ટેમ્પરેચર એનું જે એનર્જી લેવલ હોય છે ખૂબ જ ઓછું હોય છે, અને જેને આપણે E0 વડે દર્શાવીએ છીએ. E એટલે એનર્જી અને 0 એની સ્થિતિ દર્શાવે, એટલે કે એનર્જી લેવલ સાવ ઓછું છે. When the molecules absorb UV visible light from EMR, એટલે કે જ્યારે મોલિક્યુલ છે એબ્ઝોર્બ કરે છે યુવી વિઝિબલ લાઇટને ફ્રોમ EMR. EMR એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, જેને હવેથી આપણે EMR તરીકે ઓળખશું. બરોબર? EMR નું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. વેન ધ મોલિક્યુલ એબ્ઝોર્બ, એટલે કે જ્યારે મોલિક્યુલ છે શોષણ કરે છે. શેનું શોષણ કરે છે? યુવી વિઝિબલ લાઇટનું. કેમાંથી? કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે તેમાંથી તે યુવી અને વિઝિબલ લાઇટને પોતાની તરફ લઈ લે છે અને શોષણ કરે છે. One of the outmost bond or lone pair electron is promoted to higher energy state. હવે એની બીજી સ્થિતિ શું થશે? કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એનર્જી લેશે. કેમાંથી એનર્જી લેશે? યુવી અને વિઝિબલ માંથી. એટલે આપણે એની ઉપર પ્રકાશ આપાત કરીએ તો પ્રકાશ આપાત કરવાથી એમાં રહેલી જે વેવલેન્થ છે, કઈ વેવલેન્થ? યુવી અને વિઝિબલ, કે જે આપણે પહેલા લેક્ચરમાં જોઈ હતી. એ યુવી વિઝિબલની જે વેવલેન્થ છે એનું શોષણ કરશે, અને શોષણ કર્યા પછી ગ્રાઉન્ડ અવસ્થા, એટલે કે જે ધારા અવસ્થા છે એમાંથી ક્યાં જશે? હાયર એનર્જી. હાયર એનર્જી એટલે ઉત્તેજિત અવસ્થામાં એ જાશે. અને ઉત્તેજિત અવસ્થામાં આપણે એને અલગ અલગ નામ આપેલા છે, E1, E2 અને જેટલા અલગ અલગ નંબર હોય, જેને આપણે En વડે દર્શાવીએ છીએ. જ્યાં N એટલે નંબર અને E એટલે એનર્જીનો સ્ટેટ થશે. Is called a electronic transition and the difference is S. તો એને આપણે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન કહેશું. ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન એટલે બીજું કાંઈ નહીં પણ એક સ્થિતિ, જે ધારા અવસ્થા જે રૂમ ટેમ્પરેચર વાળી છે એમાં તમે લાઇટ આપાત કરો અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન આપાત જે થાય છે તેના હિસાબે ગ્રાઉન્ડ અવસ્થામાંથી એક્સાઇટેડ અવસ્થામાં જે ઇલેક્ટ્રોન મૂવ કરે છે, એટલે કે પહેલા ગ્રાઉન્ડ અવસ્થામાં હોય પછી એક્સાઇટેડ અવસ્થામાં જાય, તો તે સ્થિતિને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન. હવે આનું ડિફરન્સ શું છે? તો ડિફરન્સ એ એનર્જીમાં તફાવત વડે દર્શાવી શકાય, જેમાં ડેલ્ટા એટલે તફાવત અને ઈ એટલે એનર્જી થશે. તો એનો તફાવત કોને ઇક્વલ ટુ હશે? એચ ને. એચ મીન્સ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે અને ન્યુ મીન્સ ફ્રીક્વન્સી છે, જેને આપણે દર્શાવી છે કે En માઇનસ E0. En એટલે કોઈ પણ અવસ્થા હોય, અહીંયા E1 પણ હોઈ શકે, E2 પણ હોઈ શકે, કોઈ પણ અવસ્થા હોય, જે અંતિમ અવસ્થા છે એમાંથી આપણે પ્રારંભિક અવસ્થા કઈ હતી? આપણી ગ્રાઉન્ડ સ્ટેટ વાળી. તો એમાંથી બાદ કરશું એટલે તફાવત આપને મળશે, જે ડિફરન્સ આપને મળશે એને આપણે કહેશું H ને, જેને ડેલ્ટા E વડે દર્શાવાય છે. તો જેમાં જનરલી આપણે જોઈએ તો ડેલ્ટા E ની વેલ્યુ 35 to 71 કિલો કેલરી પર મોલ હોય છે જનરલી. નાવ બીજી વસ્તુ છે વાઇબ્રેશનલ એનર્જી લેવલ્સ. These are a less energy level than electronic energy levels. તો આ કેવા શું માંગે છે? કે વાઇબ્રેશનલ એનર્જી લેવલ કેવા હોય? આગળની આપણે વાત થઈ ગઈ કે જેમાં ઇલેક્ટ્રોનિક એનર્જી લેવલની વાત હતી પેલી, કે જેમાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થતું હતું. હવે આમાં શું થાય છે? વાઇબ્રેશનલ એનર્જી લેવલ એટલે વાઇબ્રેશનલ એટલે કોઈ પણ ઇલેક્ટ્રોન કે કોઈ પણ સ્મોલેસ્ટ પાર્ટિકલ હોય એનું વાઇબ્રેશન થાય. આ વાઇબ્રેશનના અલગ અલગ એનર્જી લેવા હોય. These are the less energy level than electronic energy level. તો કેવા શું માંગે છે? કે કોઈ પણ વસ્તુને તમારે
એમાં રહેલા ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન કરાવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. જ્યારે એનું વાઇબ્રેશન કરાવવું હોય, દાખલા તરીકે કોઈ ઇલેક્ટ્રોન છે આપણી પાસે, આ ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોનને આપણે ગ્રાઉન્ડ અવસ્થામાંથી એક્સાઇટેડ અવસ્થામાં લઈ જવું હોય, ગ્રાઉન્ડ અવસ્થામાંથી એક્સાઇટેડ અવસ્થામાં લઈ જવું હોય, તો આપણે એનું ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન કરાવીએ છીએ, તો એના માટેની એનર્જી વધારે હોય. પણ આ જ ઇલેક્ટ્રોનને આપણે વાઇબ્રેટ કરાવીએ, જેનું વાઇબ્રેશન થાય, તો એના માટે આપણે એનર્જીની જરૂર બહુ ઓછી પડે. The spacing between the energy levels are relatively very small. It is around 0.01 to 10 kilocalorie per mole. આ ખૂબ જ ઓછી એનર્જીની જરૂર પડે કારણ કે વાઇબ્રેશનલ છે ને એટલા માટે. ફોર એક્ઝામ્પલ, when infrared radiation is absorbed, એટલે કે ઇન્ફ્રારેડ રેડિયેશન જ્યારે એબ્સોર્બ થાય છે, તો આ ઇન્ફ્રારેડ રેડિયેશન એટલે બીજું કાંઈ નહીં, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો જે સ્પેક્ટ્રમ આપણે જોયો હતો લેક્ચર પહેલામાં, તેમાં આપણે EMR નો આખો જે સ્પેક્ટ્રા જોયો તો એમાં આઈઆર રેડિયેશનનું એક રિજિયન હતું, એ છે એની વાત થાય છે. Molecules are excited from one vibrational level to the another, always vibrates with a higher amplitude. એટલે કે મોલિક્યુલ છે વાઇબ્રેટ થાય છે, ગ્રાઉન્ડ અવસ્થામાંથી એક્સાઇટેડ અવસ્થામાં જાય છે. જો આમાં પણ આ વસ્તુ તો કોમન જ રહેશે કે ગ્રાઉન્ડ અવસ્થામાંથી એક્સાઇટેડ અવસ્થામાં જાય. ત્રીજો જે પ્રકાર છે રોટેશનલ એનર્જી લેવલ. તો એના કરતા પણ નીચે આવીએ આપણે. These energy levels are quantized or discrete. Quantized નો મીનિંગ થશે જુદું પડવું, અથવા તો એને આપણે ડિસ્ક્રીટ પણ કહી શકીએ. The spacing between energy levels are even smaller than vibrational energy level. સ્પેસ એટલે એનર્જીનો ડિફરન્સ, જે એનર્જીનો ડિફરન્સ આવે છે ખૂબ જ ઓછો હોય છે. તેમાં ઓછો હોય છે રોટેશનલમાં. હવે રોટેશનલ, વાઇબ્રેશનલ અને ઇલેક્ટ્રોનિક આ ત્રણેય વસ્તુને આપણે ખૂબ જ સારી રીતે સમજીએ તો જેના થકી આપણે યાદ રહી જશે. બરોબર, આ ત્રણેય વસ્તુ સ્પેક્ટ્રોસ્કોપીને સમજવા માટે ખૂબ જ અગત્યની છે. તમે ભવિષ્યમાં પણ NMR વિશે ભણો, IR વિશે પણ ભણો, તો પણ આ વસ્તુ તો તમને ખ્યાલ હોવો જોઈએ. હવે ત્રણેય વસ્તુનો છે ને આપણે કમ્પેરિઝન કરીએ. ડેલ્ટા E વેલ્યુ ઇઝ ઓલવેઝ હાયર. કોની છે? ઇલેક્ટ્રોનિક. તો શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન જ્યારે એક્સાઇટેડ અવસ્થા અને ગ્રાઉન્ડ અવસ્થામાં જે ડિફરન્સ આવે છે, આ ડિફરન્સ, બરોબર, આ ગ્રાઉન્ડ અવસ્થામાંથી ઇલેક્ટ્રોન એક્સાઇટેડ અવસ્થામાં જાય છે ત્યારે એને ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન કહેવાય. બરોબર, એમાં ઇલેક્ટ્રોન છે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય, એટલે કે એક કક્ષક હોય એમાંથી બીજી કક્ષકમાં વહી જાય, 1s હોય તેમાંથી 2s માં જાય. તો આ એક પ્રકારની ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન કહેવાય, જેની એનર્જી ખૂબ જ વધારે જોઈએ. બીજું છે વાઇબ્રેશનલ. વાઇબ્રેશનલ એટલે તો એમાં એક્સાઇટેડ અવસ્થા અને ગ્રાઉન્ડ અવસ્થા તો હશે, પણ એ કઈ કોની ઉપર ડિપેન્ડ કરે? વાઇબ્રેશનલ ઉપર, વાઇબ્રેટ થાય. તો વાઇબ્રેટ થશે. ધારો કે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે એ સ્થિર છે અત્યારે, અને થોડાક સમય પછી એ વાઇબ્રેટ થાય છે. તો એ વાઇબ્રેટ થાય છે તો એને વાઇબ્રેશનલ એનર્જી કહેવાય. તો તે ઓછી હશે કોના કરતા? ઇલેક્ટ્રોનિક કરતા. અને નેક્સ્ટ આવે છે રોટેશનલ એનર્જી. તો રોટેશનલ એનર્જી એટલે કે કોઈ ઇલેક્ટ્રોન છે પોતાની ધરી ઉપર રોટેશન કરે. આ ઇલેક્ટ્રોન છે એ પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે, બરોબર. તો એ રોટેશન કરે છે તો એને રોટેશનલ એનર્જી કહેવાય. તો ઇલેક્ટ્રોનને રોટેશનલ થવા માટે સૌથી ઓછી એનર્જીની જરૂર પડે. જો એને વાઇબ્રેશનલ થવું હોય તો એને વધારે એનર્જીની જરૂર પડે. અને એને ટ્રાન્ઝિશન કરવી હોય, એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું હોય, તો એને સૌથી વધારે એનર્જીની જરૂર પડે છે, જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન. આ ત્રણેય વસ્તુ ખૂબ જ અગત્યની છે અને તમારે યાદ રાખવાની છે. અને ત્રણેય વચ્ચેનો એનર્જીનો જે ડિફરન્સ છે એ પણ ખૂબ અગત્યનો છે. હવે આપણે નેક્સ્ટ અભ્યાસ કરીશું લેમ્બર્ટ્સ લો. તો લેમ્બર્ટ્સ લો શું છે? લેમ્બર્ટ્સ લો જોઈએ. આ જે લેમ્બર્ટ્સ લો છે એ ખૂબ જ અગત્યનો છે, અને એ એટલા માટે અગત્યનો છે કારણ કે જે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી છે એનો પાયાનો નિયમ છે, બરોબર. અને આ જે લેમ્બર્ટ્સ અને બેયસ લો છે એ તમારે 503 માં એમાં પણ અભ્યાસ કરવાનો આવશે. તો લેમ્બર્ટ્સ લો છે એ શું છે? વેન અ મોનોક્રોમેટિક રેડિયેશન. મોનોક્રોમેટિક રેડિયેશન એટલે મોનો એટલે એક, અને ક્રોમેટ જે તમને વર્ડ આવે ને ક્રોમ, ક્રોમ નો મિનિંગ થાય કલર. મોનોક્રોમેટિક નો મિનિંગ થશે એક રંગી પ્રકાશ, કે જેનો રંગ છે એક જ હોય.
બરોબર. જેને મોનોક્રોમેટિક મીન્સ એકરંગી પ્રકાશ. વેન અ મોનોક્રોમેટિક રેડિયેશન ઇઝ પાસ, જ્યારે પાસ કરવામાં આવે થ્રુ અ સોલ્યુશન, એટલે કોઈ દ્રાવણમાંથી એકરંગી પ્રકાશ પાસ થાય છે, ધ ડિક્રીઝ ઇન ધ ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન, તો જ્યારે ઇન્ટેન્સિટી છે એનું જે ડિક્રીઝ થાય છે વિથ ધ થિકનેસ. આ યાદ રાખજો કે લેમ્બર્ટ્સ લો કોની ઉપર ડિપેન્ડ કરે છે? થિકનેસ ઉપર. બીજો લો પણ આવશે ત્યારે હું તમને કહીશ બંને વચ્ચેનો તફાવત. તો આમાં યાદ રાખજો તો લેમ્બર્ટ્સ લો કોની ઉપર ડિપેન્ડ કરે છે? થિકનેસ. તો આપણે યાદ રાખશું થિકનેસ of the solution is directly proportional to the intensity of the incident light. એટલે કે જેટલી ઇન્ટેન્સિટી દ્વારા તમે કોઈ સોલ્યુશનમાંથી લાઇટ પસાર કરશો અને લાઇટ પસાર થઈ જશે પછી એની જે ઇન્ટેન્સિટીમાં થતો ફેરફાર તમારું જે દ્રાવણ છે એની થિકનેસ ઉપર આધાર રાખશે. એટલે કે એની થિકનેસ કેટલી છે. તો આપણે સમજીએ એનું મેથેમેટિકલ ફોર્મ. લેટ આઈ બી ધ ઇન્ટેન્સિટી, એટલે કે આઈ જે સિમ્બોલ છે એ ઇન્ટેન્સિટીનો છે, ઓફ ઇન્સિડન્ટ રેડિયેશન. એક્સ બી ધી થિકનેસ ઓફ ધ સોલ્યુશન, એટલે કે એક્સ એ થિકનેસ છે. ધેન Lambert's law can be expressed minus di upon dx is directly proportional to I. એટલે કે di એટલે થતો ફેરફાર કોની સાપેક્ષે? થિકનેસની સાપેક્ષે. ઇન્ટેન્સિટીમાં થતો ફેરફાર કોની સાપેક્ષે? થિકનેસની સાપેક્ષે. કોને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય છે? એટલે કે આઈ ને પ્રોપોર્શનલ હોય છે. તો આપણે લખી શકીએ માઇનસ ડીઆઈ અપોન ડીએક્સ ઇક્વલ ટુ કેઆઈ. તો અહીંયા જે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે એને ઇક્વલ ટુ કરવા માટે આપણે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ એટલે કે કે છે એને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ ઇક્વેશનમાં. હવે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. આપણે ઇન્ટિગ્રેટ ધ ઇક્વેશન બિટવીન, લિમિટ આપણે આપેલી છે i ઇઝ ઇક્વલ ટુ I0 એટ x ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ i ઇઝ ઇક્વલ ટુ I એટ x ઇઝ ઇક્વલ ટુ 1. આ લિમિટને અનુસંધાને આપણે એનું ઇન્ટિગ્રેશન કરશું તો આપણે મળશે ln I upon I0 is equal to minus KL. બરોબર. તો આપણે આ જે વેલ્યુ મળે છે. હવે આપણે ln ની વેલ્યુ મૂકીએ એટલે કે 2.303 log છે એની ડાયરેક્ટ વેલ્યુ મૂકી દેશું એટલે I upon I0 is equal to minus KL. તો એને આપણે રીઅરેન્જ કરશું ઇક્વેશન ને તો આપણે મળશે log I upon I0 is equal to minus K 2.303 L, where log એટલે I0 upon I is equal to A એટલે absorption, K upon 2.303 is equal to E એટલે absorption coefficient થશે કે જેની વેલ્યુ K upon 2.303 ઉપર ડિપેન્ડ કરશે. અને લેમ્બર્ટ્સ લો લખી શકીએ A is equal to E into L. તો આ છે લેમ્બર્ટ્સ લો કે જેને મેથેમેટિકલ ફોર્મમાં આપણે A is equal to E into L વડે દર્શાવી શકીએ. જ્યાં E એટલે એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ છે અને L જે છે એ કોઈ પણ રેડિયેશનનો પાથ હોય એની થિકનેસ છે. A એટલે એબ્સોર્પ્શન. નેક્સ્ટ આવે છે બિયર્સ લો. પહેલા આપણે લેમ્બર્ટ્સ લો નો અભ્યાસ કર્યો, હવે આપણે બિયર્સ લો નો અભ્યાસ કરીશું. તો બિયર્સ લો એટલે શું? When a monochromatic radiation is passed through a solution, monochromatic એટલે એકરંગી પ્રકાશ, the decrease, આ યાદ રાખજો, the decrease in the intensity of radiation with thickness of the solution. તો જે decrease એટલે કે ઘટાડો થાય છે કોની ઇન્ટેન્સિટીમાં? રેડિયેશનની, with respect to thickness of the solution. એટલે કે decrease the intensity of a radiation with the thickness of the solution is directly proportional to the intensity of the incident light as well as the concentration. આ વસ્તુ અહીંયા અલગ આવી. તો બિયર્સ લો કોની ઉપર ડિપેન્ડ કરે છે? કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરશે. એ કોન્સન્ટ્રેશન ઉપર આધારિત છે, જ્યારે લેમ્બર્ટ્સ લો કોની ઉપર આધારિત છે? થિકનેસ ઉપર. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે ખાસ યાદ રાખજો. લેમ્બર્ટ્સ લો છે એ થિકનેસ ઉપર આધારિત છે, બિયર્સ લો છે એ કોન્સન્ટ્રેશન ઉપર આધારિત છે. નાઉ લેટ I be the intensity આગળના ઇક્વેશનની જેમ ઇન્સિડન્ટ રેડિયેશન, x be the thickness of the solution and c be the concentration of the solution. Then equation right, આગળની જેમ જ ઇક્વેશન બનશે minus di upon dx directly proportional to c into I. So minus di upon dx અહીંયા આપણે k ડેશ લેશું કારણ કે ઓલરેડી આગળના ઇક્વેશનમાં k આવેલો છે એટલે માટે k ડેશ થશે અચળાંક c into I.
હવે આગળની જેમ જ ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઇન્ટિગ્રેશન કરશું તો આપણે આ ઇક્વેશન મળશે ln I upon I0 is equal to minus k dash c into l. તો આ છે બીયર્સ લો. બીયર્સ લો ના સેકન્ડ સ્ટેપમાં આપણે ln ની વેલ્યુ મૂકી દીધી. આગળની જેમ જ સેમ સ્ટેપ આવશે આમાં. I0 upon I is equal to k into c into l. log I0 upon I is equal to k upon 2.303 c into l. હવે એબ્સોર્પ્શન a થશે અને મોલાર એક્સટેન્શન કોએફિશિયન્ટ છે જેનો સિમ્બોલ છે e. Therefore we write Beer's law is a is equal to e into c into l. તો આ Beer's law છે. Now a is equal to a c into l. જે t એટલે ટ્રાન્સમિશન થશે. ટ્રાન્સમિશન એટલે I upon I0. બીજા ફોર્મમાં પણ લખી શકીએ minus log t is equal to log I upon I0 is equal to a. From the equation it is seen that the absorption which is also called optical density એટલે કે absorption ની optical density પણ કહેવામાં આવે છે of solution in a container of fixed path length is directly proportional to concentration. જો આપણે path length એટલે કે માધ્યમની thickness ને અચળ રાખીએ તો જે લો હશે એટલે કે જેને Beer's law કહેવામાં આવે છે કોની ઉપર ડિપેન્ડ કરશે? કોન્સન્ટ્રેશન ઉપર. એટલે જેટલા પ્રમાણમાં કોન્સન્ટ્રેશન હશે એટલા પ્રમાણમાં એનું એબ્સોર્પ્શન થશે. તો ઇક્વેશનના આધારે આપણે સમજી શકીએ કે કોની ઉપર ડિપેન્ડ કરે છે? કોન્સન્ટ્રેશન ઉપર. એબ્સોર્પ્શન ઓલવેઝ depend on concentration. If path length is constant, જો path length constant રાખે તો concentration છે એની ઉપર ડિપેન્ડ કરશે.